તમારી પાસે બે એક બે બિયા હોય તો વાવજો, ખાવા જેટલી તો ચોળી નીકળી જાય. અમે આ કેળોમાં વાવી હતી. અમે કીધું કઈ નહીં થાય, નહીં થાય કઈ નહીં, પણ વાવી તો રીનાએ આખું જ ખેતર વાવ્યું. મારી વાડી નાખેલા પેલો લૂમ એટલે ભગવાનને ધરાવીશું, જાત જાતની વાનગી બનાવીશું. પાણી તો વાસણથી લગાય, પાઇપથી પીવડાવે, બધું પણ આવું ખોબે ખોબે પીવડાવે. બહુ સરસ ઝાડવો ને શાંતિ લાગે. પાણી ઉપરથી શીતળ આપે તો સારું ઠંડુ લાગે. નમસ્કાર મિત્રો, અમે વહેલી સવારે આવી ગયા છે વાડીએ. સપ્રેમ સાહેબ બંદગી, ઓમ નમો શિવાય, જય સીતારામ. તો આજે આપણે ફુદીનો કાપવાનો છે અને ચોળી તોડવાની છે અને જવાનું છે માર્કેટ. પછી ને બપોર પછી ને પાછું સમારકામ કરવાનું છે. આજે તો મમ્મી હાથે બધું જ કામ પૂરું કરી દઈશું અને નવું બી બનાવીશું. પણ થોડું થોડું ખેતરનું પણ કામ કરવાનું, થોડું લીંદવાનું બાકી છે. થોડું આ કામ કરીશું, આખો દિવસ કામ કરીશું અને કામનો આનંદ માણીશું. આ ખેતર આવ્યા છે તો આપણા આ ઝાડવા રોપેલા છે એટલે પહેલું પાણી આપવું પડે. ઉનાળાનો સમય છે, ગરમી છે એટલે રોજ પાણી આપવું પડે થોડું થોડું. લોકો વાસણથી બી નાખે, પાઇપથી પીવડાવે, બધું પણ આવું ખોબે ખોબે પીવડાવે. બહુ સરસ ઝાડવો ને શાંતિ લાગે, પાણી સીપતા હોય એવું લાગે. મીઠી લીંબડીના કેટલા સરસ પાન છે. ઉપરથી શીતળ આપે તો સારું ઠંડુ લાગે. આ મારા છોકરાએ ઇંગ્લિશ ગુલાબ મંગાવ્યો હતો રોશને, વેનેરાન્સ કંપનીનો. મસ્ત આપ ફૂલ આવે. આ તો ગરમી છે એટલે આટલું ફૂલ, બાકી તો ઝુમકો ઝુમકો ફૂલ, બહુ મસ્ત ફૂલ. ભગવાન બી રાજી રાજી થઈ જાય એટલા મસ્ત ફૂલ આવે. કેટલો સરસ ચૂલો છે. મારા મમ્મી કેટલા સારા ઉંમરવાળા છે પણ કઈ નહીં, તે બી ધીમા ધીમા ચાલતા ચાલતા આવે. મમ્મી ખેતર આવજે, મને બધું સારું, મારા ખેતર સાપરી એ બધું સારું કરી આપજે.
હારું બેટા કઈ નહીં, મેં રોજ આવીશ ધીમી ધીમી ને બનાવી આપી, તને બધું બનાવી આપી. મારા મમ્મી તો માટીના કલાકાર છે એટલે બધું બનાવી આપશે ને તમને વિડીયોમાં હરેક વસ્તુ બતાવીશું, જોવીને આનંદ માણજો. આ ચૂલો બી મારા મમ્મીએ બનાવ્યો અને કેટલી સરસ ડિઝાઇન પાડી છે. આ ચૂલો ગોઠવીશું આપણે તઈ એને ઉપયોગમાં લઈશું. પણ રોશન ને કોઈ સાહેબે ચોલી મંગાવી છે વિડીયો જોવીને, એટલે ચોળી તોડી લઉં અને રોશન ને આપી દઈશ, કોઈ સાહેબ ને આપવાની છે એટલે તો ફટાફટ તોડ લઉં. તમારી પાસે બે એક બે બિયા હોય તો વાવજો, ખાવા જેટલી તો ચોળી નીકળી જાય. અમે આ કેળોમાં વાવી હતી, અમે કીધું કઈ નહીં થાય, નહીં થાય કઈ નહીં, પણ વાવી તો રીનાએ આખું જ ખેતર વાવ્યું હતું, પણ થોડીક ઘાસમાં નીકળી ગયેલી, ઘાસ થઈ ગયેલી, એટલે પણ કેટલી સરસ ચોળી છે. આટલા ઉનાળામાં બી લૂમમાંથી જોવો ને પાણીના ટપકા ટપકા આવી ગયા, એટલે સારું કહેવાય. ગરમીમાં એક એક કાતરામાં, ઉપલા કાતરામાં 22 કેલા છે, એટલે એક કાતરો 3-3.5 કિલોનો થાય, એટલે એની આટલા કાતરાની રેન્જ ગણે તો 2.5 મણ એટલો તો લૂમ થવાનો જ છે. એટલે બહુ સરસ લૂમ છે અમારી વાડી નાખેલા. પહેલો લૂમ એટલે ભગવાનને ધરાવીશું, જાત જાતની વાનગી બનાવીશું અને માર્કેટ પણ લઈ જઈશું. ગ્રાહકને કેવું લઈ જાઓ, ચાલો મારા કેળા સરસ કેળા. ફટાફટ ચોળી તોલ લાવ અને પછી જાઉં ઘરે ને રોશન ને આપી દઉં, એટલે રોશન એમના સાહેબ ને આપી દે.
ચાવી આપી દઈશ રોશનને ઘરે જઈને, અને એ આપી દેશે એમના સાહેબને. પણ થોડોક ફુદીનો બી કાપી આપ. આ છે આપણો ફેમસ ફુદીનો સાહેબને આપવા માટે. સાહેબ બી યાદ કરે. કડબ લેવા આવ્યા. કડબ સમયસર લીધી ને વરાત પેલું ઢાક દેતા હારું હારી ગાડું ઉતરી જાય કે નીકળ ફસાતું ને જે ફાતું હારું હારું જવા દેવતા. પતરા નાખેલા એટલે પાણી હોય તે બી નહીં ફસાય. થોડુંક ભર લેવાનું, ફસી ફાસું કાઢ.